તો સત્યને બધા જ સ્વીકારે છે. દરેક ધર્મવાળા, દરેક સંપ્રદાયોવાળા સત્યને સ્વીકારે છે, પણ સત્યને સાઈડમાં મૂકીને પોતાનો સિમ્બોલ મોટો બનાવી દીધો. એટલે સમાજને કન્વિન્સ કરી દીધું સત્ય શું એ ખબર નથી, એટલે પોતાનો સિમ્બોલ મોટો આવે એટલે બધા એને જ દેખાડ્યું કે આ સત્ય છે. સત્યમ પરમ ધીમહિ સત્યમ બ્રુયા સત્યમ ચર. બસ શાસ્ત્ર એક જ બતાવ્યું સત્ય. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. કયો નિયમ હતો, કયું વ્રત હતું, કયું તપ હતું, કયું વચન હતું, પણ એક જ હતું, બસ આપેલું વચન ફોક ન જવું. એ પણ એક તમારો ધર્મ કહેવાય. આપણે તો અભી બોલા અભી ફોક, એટલે બધું લખાણ પટ્ટી કરવી પડે ને ભાઈ, લખો લખો લખો, નહીં તો હમણાં ફરી જવાશે. મન બુદ્ધિ ચિત્ત ક્યારે બગડશે એનો આપણને ભરોસો નહોતો. પહેલાના સમયમાં આવું બગડતું નહોતું, અને પેઢીઓ સુધી ચાલેલું છે, અને હજુ બોલી ઉપર ચાલે છે. અને ક્યાંક ક્યાંક બોલ્યું હોય તો ફોક થઈ જાય, લખાણ પણ ફાટી જાય, કારણ કલી પ્રભાવ વધતો જાય. બીજું મંગલાચરણ શુકદેવજી મહારાજને કરી. ભગવાન શંકર કૃષ્ણ કથા કહે છે અને પાર્વતી કથા સાંભળે છે. ઊંઘ ના આવતી હોય એના માટેની અક્ષીર દવા આ કથા. બે ગોળી ખાવા છતાં ઊંઘ ના આવે તો અડધો કલાક કથામાં જઈ આવવાનું, એટલે નિદ્રા સમાધિ સ્થિતિ 2 મિનિટનું જોકું આવી જાય, અને એ સારું કહેવાય. તો ભગવાનની કૃપા માનજો. 1 કલાક ઊંઘવાથી જે આરામ ન થાય એ 2 મિનિટની ઊંઘમાં પણ તમે ફ્રેશ બની જાઓ છો, સ્ફૂર્તિલા બની જાઓ છો, કારણ તમારું મન એકદમ શાંત થયું. ઊંઘ આવે ક્યારે? ડુલ્લોપનો ગાડલો તો ઊંઘ આવે, એર કન્ડિશન ઊંઘ આવે, બધું જ છે તો ઊંઘ નથી આવતી, કારણ ટેન્શન છે, ભય છે, દુઃખ છે, મુસીબત છે, તકલીફો છે. તો કથામાં બધો જ ફાયદો થયો. કોઈ ટેન્શન નથી, પંખો વગર, એસી વગર, ગાડલા વગર બેઠા બેઠા ઝૂકવું આવી જાય, તો મનને શાંતિની અનુભૂતિ થઈ, માટે ઊંઘ આવી. તો પાર્વતી ઊંઘી ગયા. હવે પહેલાંના સમયની અંદર કથાઓ એવી હતી ને કે મહારાજ ગોર બાપા ગામના ચોતરે કથા કરતા હોય ને 2-4 જણા સાંભળ્યા એટલે હોંકારો આપી હરે 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 હરે, એટલે બાપજીને લાગે કે લોકો કથા સાંભળે છે. એટલે શંકર આંખ બંધ કરીને કથા કહે, કારણ શ્રીમદ ભાગવત એ સમાધિ ભાષા બતાવી છે. પાર્વતી હોંકારો આપે છે એટલે શંકરને લાગે સાંભળે છે, અને પાર્વતીને આવી ગઈ ઊંઘ, અને પોપટ કથા સાંભળે છે. એટલે પાર્વતીની અવેજીમાં પોપટે હુંકારો આપ્યો, ને શંકરે જોયું કે આવાજ પાર્વતીનો નથી, આ કોણ છે? તો પોપટ. એટલે શંકરને ગુસ્સો આવી ગયો. અહીં એક પ્રશ્ન થવો જોઈએ કે ભગવાનને ગુસ્સો આવે ખરો, પણ ગુસ્સાના કારણો અલગ અલગ હોય છે. માં દીકરા પર ગુસ્સે થઈ મારી તમાચ, પણ કોને મારી? ગુસ્સો થઈ તો કોની ઉપર થઈ? નહીં કે દીકરા ઉપર, પણ એમાં આવેલા દોષ ઉપર ગુસ્સો કર્યો. માર્યો તો એ દોષને માર્યો, નહીં કે દીકરાને. જેમ કુંભાર માટલા ઘડતો હોય તો હાથમાં ટીપણું લીધું હોય, પણ અંદર હુંવાળો હાથ હોય છે, કારણ એને ઘડવું છે. એ માં બાળકને ઘડે છે. શંકરને ક્રોધ આવ્યો, પણ કોની ઉપર આવ્યો? કારણ શાસ્ત્ર કહે છે સત્તા, સંપત્તિ, શસ્ત્ર અને શાસ્ત્ર યોગ્ય વ્યક્તિના હાથમાં જવું જોઈએ. જો અયોગ્યના હાથમાં ગયું તો અર્થનો અનર્થ કરી નાખે. આજે ભાગવત એના કેટલાય અર્થના અનર્થ કરીને લોકોને સમજાવે છે. એનો મર્મ શું છે એ કહેતો નથી ને બાકીનું સામાન્ય જ્ઞાન વાંચી અને કહી દેશે. પણ એ પ્રભુએ લીલા કયા ભાવમાં કરી, કેવી રીતે કરી, શા માટે કરી એ એને ખબર નથી. એટલે વાંચ્યું સીધે સીધું. જેમ માએ દીકરીને કીધું બેટા રસોઈ બનાવતા શીખો, પણ દીકરી કે આજકાલ ચોપડીઓમાં બધું આવે જ છે ને. અને સાસરે ગઈને સાસુમાએ કીધું કે બનાવો રસોઈ ચલો, એટલે વહુને એમ કે કાજેને આજે થોડું રસોડમાં જવાનું, હા બા બધું આવડે જ છે, અને બોલો શું બનાવું? અને સાસુ કીધું જાઓ રોટલા બનાવો. ખાલી મેં વાક્ય વાંચ્યું હતું
કે એક સાસુમાં વહુને કહે કે વહુ એક એક ભીડો લૂછી લૂછી અને એક એકને ધીરે ધીરે સમારજો. વહુ એક એક ચોખ્ખો ધીરે ધીરે વીડી વીડીને કાંકરા બહાર કાઢજો. વહુ એક એક કામ કરજો. અને એક દાડો વહુએ કીધું સાસુમાને, સાસુમાં લો આજે તમે તૈયાર કરો, હું નાહવા જાઉં છું. અને સાસુમાં શાક સમારીને બેઠા, પણ વહુ આવીને કલાક 2 કલાક બૂમ પાડી, વહુ ક્યાં ગઈ, શું કરે? એટલે વહુએ બાથરૂમમાં કીધું, બા હું એક એક વાર ધોઉં છું, 3-4 કલાક થશે, તમે રસોઈ બનાવી દેજો. હવે બહુ ડાપણ કરવા જઈએ તો કોક વાર આપણી ઉપર આવી જાય. તો વ્યાસજી જે સુંદર કામ બતાવ્યું, સત્તા, શસ્ત્ર, શાસ્ત્ર અને સંપત્તિ યોગ્યના હાથમાં જવી જોઈએ. નહીં તો શાસ્ત્રનો અનર્થ કરી નાખે, અર્થનો અનર્થ કરી નાખે છે. તો ભગવાન શંકરને ગુસ્સો આવ્યો, તો પોપટના પ્રાણ વ્યાસપતિના ઉદરમાં ગયા. એનો બીજો અવતાર એટલે શુકદેવ. વ્યાસપતિ દ્વારા પુત્ર પ્રાપ્ત થયો. શાસ્ત્ર એમ કે છે 16 વર્ષનો દીકરો જન્મ્યો. સાચું મનાય? 16 વર્ષે દીકરો જન્મે ખરો? આજે એક દીકરાએ પોતાના પપ્પાની બર્થડેમાં 1 લાખ રૂપિયાનો મોબાઈલ ગિફ્ટ આપ્યો. અને દીકરો જોતો, લો પપ્પા મોબાઈલ છે, તમે વાપરજો. હે પપ્પાએ પહેલી વાર આવો લાખ રૂપિયાનો સ્માર્ટનેસ મોબાઈલ જોયો એટલે આગો ઊંધું છતું કરે, આંગળીઓ ફેરવ ફેરવ કરે, પણ કશું આવે નહીં, કશું દેખાય નહીં. અને 10 વર્ષનો છોકરો આવ્યો ઘરમાં, શું દાદા શું છે આ તમારી? જો બેટા તારા પપ્પાએ મોબાઈલ આપ્યો છે ને, શું કરવાનું રે, કેવી રીતે ચાલુ કરવાનું? અને દીકરાએ ટપાટપ ચાલુ કરીને ફેસબુક ને વોટ્સઅપ ને મેસેજ ને આમ તેમ બધું. તો આ બંનેમાં મોટું કોણ કહેવાય? ભલે 70 વર્ષનો દાદો છે એ ઉંમરમાં મોટા છે, અને જ્ઞાનમાં 10 વર્ષનો છોકરો મોટો કહેવાય. જે 70 વર્ષે જ્ઞાન નથી, આજે 80 વર્ષના મોબાઈલ વાપરવો છે એટલે છોકરાને પૂછવું પડે. નાના છોકરાને, મોટા છોકરાને તો ટાઈમ નથી, એટલે નાનાને કેમ બેટા મને શીખવાને, બેટા શીખો. તો આપણા કરતાં બુદ્ધિશાળી એ કહેવાય, જ્ઞાની એ કહેવાય, એટલે જ્ઞાનથી એ મોટો કહેવાય.